અત્યાર સુધીમાં 80% એનએફએસએ કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાયું છે। 2,64,584 માંથી 2,09,839 કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાયું છે। નોન એનએફએસએના માત્ર 27% કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવી છે। તો પુરવઠા વિભાગ થકી સસ્તા અનાજની દુકાનો પર કામગીરી ચાલી રહી છે। કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં પણ ઈ-કેવાયસીની કામગીરી ચાલુ છે। ઈ-કેવાયસી માટે જેટલા કાર્ડ ધારકો એનએફએસ અને કાર્ડની અંદર જે આધાર કાર્ડ નક્કી નાખેલા છે સાચા એ અમે દુકાન પર કરીએ છીએ અને જે નથી નાખેલા એ અમે મામલતદાર કચેરી મોકલીએ છીએ। આવી રીતે તો અહીંયા કઈ રીતે કરો છો તમે? અમે મોબાઈલથી કરીએ છીએ। માય રેશન એપ કરી અને એમાં ગ્રાહકોને શીખવાડીએ છીએ અને એ રીતે અમે આગળ કામગીરી કરીએ છીએ। રાજ્ય સરકાર દ્વારા જે ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, આપણા વડોદરા જિલ્લામાં એનએફએસએ કાર્ડ ધારકો આપણા 2,64,584 જેટલા છે। એમાંથી આપણે એનએફએસએ કાર્ડની વાત કરીએ તો 79.30% એટલે ઓલમોસ્ટ 80% જેટલા વ્યક્તિઓનું આપણે એમાં કાર્ડમાં આપણે ઈ-કેવાયસી કરી દીધું છે। એનએફએસએ મેમ્બરની વાત કરીએ તો આપણા ટોટલ વડોદરા જિલ્લાના એનએફએસએ મેમ્બર છે 13,47,796 હાલની તારીખે। એમાંથી આપણે 8,06,439 જેટલા મેમ્બરોનું પણ આપણે ઈ-કેવાયસી કરી દીધું છે। તો નવા વર્ષના પહેલા દિવસે વડોદરા પોલીસ